વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ કેમેસ્ટ્રી બાય દેવાંગ મિસ્ત્રી. અગર તમે ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો પહેલાં એને સબસ્ક્રાઈબ કરજો બેટા. ઓકે, અહીંયા તમને ડિફરન્ટ પ્લેલિસ્ટની અંદર ડિફરન્ટ વિડીયોઝ મળશે, જેમ કે 11 ગુજરાતી મીડિયમ, 11 ઇંગ્લિશ મીડિયમ, JEE નીટ માટેના, 12 ઇંગ્લિશ મીડિયમ, 12 ગુજરાતી મીડિયમ, નીટ ક્રેશ કોર્સ. ઠીક છે, તો ચલીએ બેટા આગળ જઈએ આપણે. તો આપણે જ્યાંથી અટક્યા હતા લાસ્ટ લેક્ચરમાં ત્યાંથી ચાલુ કરીએ. આજે ઈથરની બનાવટ, આલ્કોહોલની આપણે ઈથરની બનાવટ આપણે આગળ જોઈ ગયા હતા આલ્કોહોલના નિર્જલીકરણ દ્વારા. હવે આપણે જોઈએ બીજી રીત, આલ્કોહોલની ડાયઝોનિયમ સાથે પ્રક્રિયા, મિથેન ડાયઝોનિયમ, ડાયએઝોમિથેન આ રહ્યો CH2N2, તેની પ્રક્રિયા કરાવવાની ઇથેનોલ સાથે. ડાયઝોમિથેનની અંદર આટલો પોર્શન જે છે તે ઇલેક્ટ્રોન અનુરાગી તરીકે વર્તશે. ઇલેક્ટ્રોન અનુરાગી વર્તીને તે H સાથે જોડાશે, CH3 અને H બનાવશે. શું? તે CH2 જોડાશે O સાથે, અને પછી O સાથે જે H જોડાયેલો છે તે પાછો કોની સાથે જોડાઈ જશે? CH2 સાથે. એટલે OCH3 થઈ જશે. શું થઈ જશે? OCH3. ઠીક છે બેટા. હવે એટલે આ પ્રકારનો મિથાઇલ ઇથર બની જાય. શું બની જાય? મિથાઇલ ઇથર. આ H CH2 સાથે જોડાય એટલે બની જશે CH3, અને CH3O સાથે પાછો જોડાઈ જાય તો શું બને? OCH3 મિથોક્સી ઇથેન. ઠીક છે બેટા. અને ડાય નાઇટ્રોજન નીકળી જાય. આ ટેક્સ્ટબુકની બહારની જે પણ રિએક્શન છે તે બધી JEE નીટ માટે ખાલી યાદ રાખવાની છે. ઠીક છે. ત્યારબાદ આલ્કોહોલની આલ્કેન સાથે ઉદ્દીપકની હાજરીમાં પ્રક્રિયા. નોર્મલી આલ્કોહોલ અને આલ્કીન પ્રક્રિયા નથી કરતા, આલ્કીન સાથેની પ્રક્રિયા. ઠીક છે. પણ ઉદ્દીપક તરીકે આપણે મંદ H2SO4 લીધો હોય તો એમાંથી H+ છૂટો પડશે. H+ પ્રોપીનની સાથે આ રીતે માર્કોવનિકોફના નિયમ પ્રમાણે સ્થાયી કાર્બોકેટાયન બનાવશે, અને એ કાર્બોકેટાયન સાથે આ નેગેટિવ આયન જોડાઈ જશે, CH3O અહીંયા જોડાઈ જાય. એટલે આ પ્રકારનું શું બને? ઇથર. અથવા તમે એ રીતે પણ યાદ રાખી શકો છો કે આ મિથેનોલ જે છે CH3O- H+, તો નેગેટિવ આયન ક્યાં જોડાશે? વચ્ચે. H+ જોડાશે છેડા પર, અને આ પ્રકારનો આપણને ઇથર મળશે. વધુ વિદ્યુત ઋણીય ભાગ દ્વિબંધ ધરાવતા બે કાર્બન પૈકી ઓછા હાઇડ્રોજન ધરાવતા કાર્બન સાથે જોડાશે. માર્કોવનિકોફ પ્રક્રિયાની ક્રિયાવિધિ અનુસાર થશે. આમાં કેટલીક વાર આમાં ફેરગોઠવણી પણ થતી હોય છે, મિથાઇલ શિફ્ટિંગ અને હાઇડ્રોજન શિફ્ટિંગ, જે આગળ ઓલરેડી આપણે ભણી ચૂકેલા છે. ઠીક છે. પછી ઇથરની બનાવવાની બીજી એક રીત છે વિલિયમસન સંશ્લેષણ. આ ટેક્સ્ટબુકમાં આપેલી છે, યાદ રાખવાની. આ પ્રક્રિયામાં SN2 ક્રિયાવિધિ મુજબ વિસ્થાપન પ્રક્રિયા થાય છે. SN2 પ્રક્રિયામાં શું થતું હતું કે ભાઈ દૂર થનાર સમૂહની હાજરીમાં ન્યુક્લિયોફાઇલ એટેક કરે, અને SN2ની સક્રિયતા ક્યાં વધારે હોય? મિથાઇલ વાળો ગ્રુપ હોય, મિથાઇલ હેલાઇડ અથવા મિથેનોલ, અથવા એવો પ્રક્રિયક કે જેમાં નાનું ગ્રુપ હોય. ઠીક છે. સબસ્ટ્રેટમાં દૂર થનાર સમૂહ એક હોય X તરીકે ધારો કે, અને Xની સાથે જોડાયેલો R, તો R તરીકેનું ગ્રુપ જેટલું નાનું હશે, સ્ટેરિક હિન્ડ્રન્સ એટલે અવકાશીય અવરોધ જેટલો ઓછો હશે, તેટલો ન્યુક્લિયોફાઇલ સહેલાઈથી એટેક કરી શકશે. એટલે SN2 પ્રક્રિયામાં અહીંયા આપણે શું વાપરીશું? કઈ બે વસ્તુ વાપરીશું? તો આલ્કોહોલ પ્રાથમિક, દ્વિતીય કે તૃતીય ગમે તે હોય, એનો સોડિયમ ક્ષાર, જેને હું કહું છું RONA, આલ્કોહોલનો સોડિયમ ક્ષાર. આલ્કોહોલ પ્રાથમિક પણ હોઈ શકે, દ્વિતીયક પણ હોઈ શકે, તૃતીયક પણ હોઈ શકે. ઠીક છે. તેની પ્રક્રિયા, અથવા ફિનોલનો સોડિયમ ક્ષાર C6H5ONA, સોડિયમ ફિનોક્સાઇડ, પેલાને કહેવાય સોડિયમ આલ્કોક્સાઇડ. એટલે સોડિયમ આલ્કોક્સાઇડ અથવા સોડિયમ ફિનોક્સાઇડની પ્રક્રિયા પ્રાથમિક આલ્કાઇલ હેલાઇડની સાથે કરતા ઇથર ઉત્પન્ન થાય છે. ઠીક છે બેટા. અહીંયા જે નેગેટિવ પોર્શન છે ને, RO- અથવા C6H5O-, તે કેન્દ્ર અનુરાગી તરીકે વર્તશે, અને આલ્કાઇલ હેલાઇડ R'(X), તેમાં X છે દૂર થનાર સમૂહ, R' સાથે કોણ જોડાશે? આ નેગેટિવ વાળો પોર્શન, અને આપણને ઇથર મળશે ROR' અથવા તો AROR'. ઠીક છે. જે આ નીચે મેં પ્રક્રિયા બતાવી છે. આ પ્રક્રિયા કયા મેકેનિઝમને ફોલો કરે છે? યાદ રાખજો, SN2 મેકેનિઝમને. એટલે કમ્પલસરી અહીંયા તમારો આલ્કાઇલ હેલાઇડ જે ખરો ને, એ આલ્કાઇલ હેલાઇડ કમ્પલસરી કેવો હોવો જોઈએ? પ્રાથમિક. આલ્કાઇલ હેલાઇડ તમારો કેવો હોવો જોઈએ? કમ્પલસરી પ્રાથમિક.
હા, આલ્કોહોલનો સોડિયમ ક્ષાર એટલે સોડિયમ આલ્કોક્સાઇડ જેને કહીએ આપણે, એ સોડિયમ આલ્કોક્સાઇડમાં જે આર ગ્રુપ છે એ આર ગ્રુપ પ્રાથમિક બી હોઈ શકે, દ્વિતીયક પણ હોઈ શકે, તો તૃતીયક પણ હોઈ શકે. હું આપું છું આના ઉદાહરણ, ટેન્શન ના લો. અને આ છે સોડિયમ ફિનોક્સાઇડ ફોર એક્ઝામ્પલ. ઠીક છે. તો આમાં જે નેગેટિવ વાળો પોર્શન છે ને, તે નેગેટિવ વાળો પોર્શન જે છે, આટલો પોર્શન, તે ન્યુક્લિયોફાઇલ તરીકે વર્તશે, આર ડેશ પર જોડાશે. અને આ એક્સ જે છે એ શું થશે, ઇલેક્ટ્રોન લઈને જતો રહેશે. એટલે આર ઓ આર ડેશ એટલે શું મળી ગયું, ઇથર. અસમિત ઇથર મળશે આપણને. શું મળશે, અસમિત ઇથર. અને તેવી જ રીતે અહીં પણ નીચે અહીંયા આ પોર્શન જે છે કેન્દ્ર અનુરાગી તરીકે વર્તશે, હેલોજન ઇલેક્ટ્રોન લઈને જતો રહેશે. એક્સ માઇનસ અને એને પ્લસ શું બનાવશે, એને એક્સ. ઉપર પણ સેમ એવું જ. એટલે આ પ્રકારની પ્રક્રિયાને કહેવાય છે વિલિયમસન સંશ્લેષણ. ઠીક છે બેટા. તો આ વિલિયમસન સંશ્લેષણ જે આપણે ભણ્યા તેના કેટલાક ઉદાહરણ જોઈએ આપણે. અહીંયા સોડિયમ ઇથોક્સાઇડ એટલે કે આલ્કોહોલનો સોડિયમ ક્ષાર, ઇથેનોલને સોડિયમ ધાતુ સાથે પ્રક્રિયા કરાવીએ તો CH3CH2O Na આવું બને. એમાં જે પોર્શન છે નેગેટિવ આયન જે છે ન્યુક્લિયોફાઇલ એટલે કેન્દ્ર અનુરાગી તરીકે વર્તશે. બ્રોમોઇથેન જે આપણો પ્રાથમિક હેલાઇડ છે, રાઈટ, પ્રાથમિક આલ્કાઇલ હેલાઇડ છે. તો અહીં SN2 પ્રક્રિયા મુજબ વિલિયમસન સંશ્લેષણ થશે અને આ કેન્દ્ર અનુરાગી આલ્ફા કાર બરાબર હુમલો કરશે જ્યાં બ્રોમિન જોડાય છે ત્યાં, અને બ્રોમિન નીકળી જશે Br માઇનસ સ્વરૂપે. Br માઇનસ અને એને શું બનાવશે, NaBr, અને CH3CH2O CH2CH3 એટલે કે ઇથોક્સી ઇથેન આપણને નિપજ તરીકે મળશે. ઇથોક્સી ઇથેન અથવા ડાય ઇથાઇલ ઇથર પણ કહેવાય આને. અને વત્તા NaBr. ઠીક છે. ચલો બીજી પ્રક્રિયા જોઈએ. સોડિયમ તૃતીયક બ્યુટોક્સાઇડ. આ જે સંયોજન છે તે આપણે તૃતીયક બ્યુટાલ આલ્કોહોલ અથવા 2મિથાઇલ પ્રોપેન 2ઓલમાંથી બનાવી શકાય સોડિયમ ધાતુ સાથે પ્રક્રિયા કરીને. તેની પ્રક્રિયા આપણે મિથાઇલ આયોડાઇડ અથવા આયોડોમિથેન જે પણ પ્રાથમિક આલ્કાઇલ હેલાઇડ જ કહી શકાય, રાઈટ. અહીં કાર્બન પાર્શિયલ પોઝિટિવ, હેલોજન પાર્શિયલ નેગેટિવ. હેલોજન ઇલેક્ટ્રોન લઈ નીકળી જશે. આ મિથાઇલ જે છે આલ્ફા કાર્બન, તેની ઉપર આટલો આખો નેગેટિવ પોર્શન જે છે એક્ટ એઝ ન્યુક્લિયોફાઇલ એટેક કરશે કોના પર, આ CH3 પર. એટલે આપણને નિપજ આવી મળશે બેટા. જોજો જરા અહીંયા ધ્યાન આપજો. તૃતીયક બ્યુટાઇલ મિથાઇલ ઇથર એવું પણ કહી શકાય આનું નામ. અને બીજું આનું નામ થઈ શકે છે 2મિથાઇલ અથવા 2મિથોક્સી. તમે આને પ્રોપેન ગણો, આ લાંબી ચેનને પ્રોપેન, પ્રોપેન સાથે બીજા નંબર પર મિથોક્સી, બીજા નંબર પર મિથાઇલ એટલે 2મિથોક્સી 2મિથાઇલ પ્રોપેન આવું નામ થઈ શકે બીજું, બરાબર, આ યુપીએસસી નામ. હવે આ બંનેમાં પ્રાથમિક આલ્કાઇલ હેલાઇડ છે એટલે SN2 ઇઝીલી થઈ શકે છે, રાઈટ. પરંતુ આ જે ત્રીજો એક્ઝામ્પલ છે ને તેમાં તમારો આ હેલાઇડ પ્રક્રિયક તૃતીયક છે. એટલે અહીં જો હેલાઇડ પ્રક્રિયક દ્વિતીયક કે તૃતીયક હોય તો SN2 ના બદલે વિલોપન પ્રક્રિયા સહેલાઈથી થઈને આલ્કીન નિપજ તરીકે મળે છે. શું મળે છે બેટા અહીંયા? આલ્કીન. કેવી રીતના આલ્કીન બનશે? બ્રોમિન જ્યાં જોડાયેલો છે તેને આલ્ફા કાર્બન કહેવાય. આલ્ફા કાર્બન પરથી હેલોજન દૂર થશે અને બીટા, ત્રણમાંથી કોઈ પણ એક બીટા પરથી H દૂર થશે. ઠીક છે. નેગેટિવ આજે આટલો પોર્શન છે ને બેઝ તરીકે વર્તશે અને બેઝમાંથી નેગેટિવ પોર્શન Hને ઉઠાવશે, સોડિયમ જશે Br સાથે. એટલે આપણને નિપજ તરીકે મળશે આ રીતના 2મિથાઇલ પ્રોપીન વત્તા NaBr અને વત્તા CH3OH. ઠીક છે. 2મિથાઇલ પ્રોપીન અથવા આઇસોબ્યુટિલિન પણ કહેવાય, આઇસોબ્યુટિલિન. ઓકે બેટા, આલ્કીન આપણને મળ્યું. અને એ જ વસ્તુ દ્વિતીયકમાં અહીંયા પણ થાય છે. આ જે છે દ્વિતીયક હેલાઇડ છે, જુઓ જરા. આ દ્વિતીયક હેલાઇડ જે છે અહીંયા તૃતીયક હેલાઇડ હતો એટલે આપણને SN2 ના બદલે શું થયું? વિલોપન થયું.
અહીંયા પણ વિલોમ જ થશે કેમ કે આપણો આલ્કાઇલ હેલાઇડ કેવો છે, દ્વિતીયક છે. જુઓ જરા, અહીંયા કાર્બન પાર્શિયલ પોઝિટિવ, હેલોજન પાર્શિયલ નેગેટિવ, અને નેગેટિવ આયન જે છે તે એચને ઉઠાવશે અહીંથી, સોરી આલ્ફાની બાજુવાળો બીટા પરથી, ગમે તે એક બીટા બીટા ડેશ ગમે તે પરથી શું ઉઠાવશે, એચને, અને બીઆર જે છે એ કોના પર જશે, એને પ્લસ ઉપર. એટલે આપણને અહીં નિપજ તરીકે CH3 CH ડબલ બોન્ડ CH3 એટલે કે પ્રોપીન મળશે, અને વત્તા NaBr વત્તા CH3 CH2OH. એટલે આમાં પણ શું થયું બેટા, વિસ્થાપન જ વિલોપન જ થયું. શું થયું, વિલોપન. પ્રાથમિક આલ્કાઇલ હેલાઇડ સાથે, જે અહીંયા નીચે લખેલા છે પ્રાથમિક આલ્કાઇલ હેલાઇડ જ છે બંને, પ્રાથમિક હેલાઇડ સાથે સોડિયમ ફિનોક્સાઇડની પ્રક્રિયાથી, સોડિયમ ફિનોક્સાઇડની પ્રક્રિયાથી SN2 વડે SN2 વિસ્થાપન દ્વારા આલ્કાઇલ એરાઇલ ઇથર મળશે. આલ્કાઇલ એરાઇલ ઇથર મળશે. આલ્કાઇલ એરાઇલ ઇથર. ઓકે, એટલે અહીંયા આ બંને પ્રક્રિયામાં વિલિયમસન સંશ્લેષણનું પાલન થાય છે. મેં તમને આગળ પણ કીધેલું કે બેઝ તરીકે વર્તનાર સમૂહ જે છે ને, નેગેટિવ આયન ગમે તે હોય ચાલે, પણ હેલાઇડ સંયોજન પ્રાથમિક હોવો જોઈએ, સિમ્પલ. અહીંયા પણ આ નેગેટિવ આયન કોના પર એટેક કરશે, કાર્બન પર, આયોડિન ઇલેક્ટ્રોન જતો રહેશે, એટલે બેન્ઝીન વલય, પછી OCH3, એટલે મિથોક્સી બેન્ઝીન આપણને એઝ અ નિપજ તરીકે મળશે. શું મળશે બેટા, મિથોક્સી બેન્ઝીન, જેને કહેવાય એનિસોલ. મિથોક્સી બેન્ઝીન જેને કહેવાય છે સામાન્ય નામમાં એનિસોલ વત્તા NaI. ઠીક છે બેટા, એવું જ અહીંયા પણ સેમ ટુ સેમ આ બધી પ્રક્રિયામાં તમે ડેલ્ટા લખી શકો છો. ઊંચા તાપમાને કરશો તો વધારે સરળતાથી થશે. અહીંયા પણ સેમ OCH2 પર જશે, આયોડિન ઇલેક્ટ્રોન જતો રહેશે, આયોડિન માઇનસ Na પ્લસ NaI બનાવશે, અને ઓની સાથે CH2 CH3, એટલે ઇથોક્સી બેન્ઝીન આપણને એઝ અ નિપજ તરીકે મળશે. શું મળશે, ઇથોક્સી બેન્ઝીન અથવા એનિસોલ. એનું નામ છે ફેનિટોલ. ઇથોક્સી બેન્ઝીન ફેનિટોલ વત્તા NaI. ઠીક છે, એટલે આશા રાખું તમને વિલિયમસન સંશ્લેષણનો આખો કોન્સેપ્ટ ક્લિયર થયો હોય બેટા. એક વસ્તુ યાદ રાખજો, અહીંયા ડાયએરાઇલ ઇથર જે ખરું, ડાયએરાઇલ ઇથર જે હમણાં થોડીક વાર પહેલાં મેં એનિસોલ અને ફેનિટોલ બનાવ્યો ને, તે જ મેથડ આપણે અહીંયા અપ્લાય કરવા જઈશું. બે એરાઇલ ગ્રુપ ભેગા થઈને ડાયફિનાઇલ ઇથર, તો આ પ્રક્રિયા થશે નહીં. કેમ કે હેલોવેરિનની અંદર આ Cl વાળો બંધ તોડવો કેવો હોય છે, મુશ્કેલ. આપણે સૌ જાણીએ છીએ, 10મા ચેપ્ટરમાં શીખી ગયા હતા કે હેલોવેરિનમાં સંસ્પંદનના કારણે આ બંધ કેવો હોય છે, ડબલ બોન્ડ થઈ જાય છે, આંશિક દ્વિબંધ. યસ ઓર નો? અને તેને કારણે એને તોડવો કેવો બને છે, થોડોક મુશ્કેલ બને છે બાળકો. અને તેને કારણે એને ઇલેક્ટ્રોનનું દાન કર્યું, બરાબર છે. એટલે આના કારણે આ ડબલ બોન્ડ ને તોડવો મુશ્કેલ બને છે. તેથી ડાયફિનાઇલ ઇથર બનાવવા માટે, ડાયએરાઇલ ઇથર બનાવવા માટે આ વિલિયમસન સંશ્લેષણ કામ લાગતી નથી. ઠીક છે. બીજું, સિલ્વર હેલાઇડ, સિલ્વર ઓક્સાઇડની સાથે પ્રક્રિયા કરાવીએ, RX અને RX આલ્કાઇલ હેલાઇડના બે અણુઓ, સિલ્વર ઓક્સાઇડ પણ કેવો, શુષ્ક સિલ્વર ઓક્સાઇડ સાથે પ્રક્રિયા કરાવડાવી તો સિલ્વર અને Ag ભેગા થઈને AgX બનાવશે. AgX 2AgX અને O સાથે બે R જોડાઈ જશે, ROR વત્તા 2AgX. આ મેં 10મા ચેપ્ટર વખતે ડિસ્કસ કરી હતી, બરાબર છે. ત્યારબાદ આલ્ફા હેલાઇડ ઇથર, આલ્ફા હેલો ઇથર,
એટલે ઇથરના આલ્ફા કાર્બન પર હેલોજન હોય તેવો પ્રક્રિયક અગર ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક સાથે પ્રક્રિયા કરે, ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક એટલે મિથાઇલ મેગ્નેશિયમ બ્રોમાઇડ, ઇથાઇલ મેગ્નેશિયમ બ્રોમાઇડ, વોટ એવર, RMGX, ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક સાથે પ્રક્રિયા કરે તો અલગ અલગ રીતો જોઈ રહ્યા છે આપણે. ઇથરની વિલિયમસન સોલ્યુશન અહીંયા પૂરી થઈ ગઈ. પછી નવી પદ્ધતિ જોઈએ આ એજી વાળીને. ત્રીજી એક પદ્ધતિ હવે નવી જોઈએ કે અહીં કાર્બન નેગેટિવ ગ્રિગ્નાર્ડ પ્રક્રિયકની અંદર Mg પોઝિટિવ. યસ, તો આ નેગેટિવ વાળો મિથાઇલ જે છે એઝ અ ન્યુક્લિયોફાઇલ, એઝ અ કેન્દ્ર અનુરાગી અંદર એટેક કરશે, હેલોજન ઇલેક્ટ્રોન લઈને જતો રહેશે, એટલે ઇથરની જે ચેઇન છે ને તે લાંબી થશે. ઇથરની ચેઇન લાંબી થઈ. ઠીક છે બેટા? એટલે શું થયું? આ મિથોક્સી ઇથેન આપણને મળ્યું. શું મળ્યું? મિથોક્સી ઇથેન. આ શું ભણ્યા આપણે બેટા? ઇથરની બનાવટની વિવિધ પદ્ધતિઓ. ઇથરની ભૌતિક ગુણધર્મો તમે ખાલી JEE નીટ માટે એકવાર વાંચી જજો. ઇથરના ભૌતિક ગુણધર્મો ગુજરાત બોર્ડની વાર્ષિક બોર્ડની પરીક્ષામાં નહીં પૂછાય, કેમ કે સિલેબસમાંથી નીકળી ગયા છે, પરંતુ JEE નીટ પર્પઝથી તમે એકવાર એને વાંચી જજો ને. મુદ્દાઓ ઇઝી છે, જોઈ લેજો ટેક્સ્ટબુકમાંથી. ઠીક છે? હવે આપણે જોઈએ ઇથરના રાસાયણિક ગુણધર્મો. ઇથરના રાસાયણિક ગુણધર્મો આપણે જોઈએ. સામાન્ય પરિસ્થિતિમાં ઇથર સંયોજનો રાસાયણિક રીતે નિષ્ક્રિય છે, એટલે કે ઓછા સક્રિય હોય છે. જે રીતના આલ્કેન હોય છે ને, આલ્કેન કેવું બહુ સહેલાઈથી કોઈની સાથે રિએક્ટ નથી કરતા, તેવી રીતના ઇથર સંયોજનો સામાન્ય પરિસ્થિતિમાં ઓછા સક્રિય છે. તેઓ મંદ એસિડ, બેઝ, ઉદ્દીપકીય હાઇડ્રોજનેશન વગેરે પ્રત્યે નિષ્ક્રિય હોય છે. કારણ કે આલ્કોહોલ અને ફિનોલમાં શું હોય છે? OH બંધ તોડવો સહેલો હોય છે, પરંતુ અહીંયા ઇથરમાં બંને બાજુ કાર્બન છે ને O અને C વચ્ચેનો બંધ તોડવો થોડો મુશ્કેલ હોય છે. તેટલા માટે એટલી સહેલાઈથી તે પ્રક્રિયા કરતા નથી. તેમ છતાંય તેની પાસે O છે ને ઓની પાસે જે બે લોન પેર છે તેને કારણે કેટલીક રિએક્શનો આપે છે. જેમાંની એક ટાઈપની રિએક્શન, પહેલા પ્રકારની રિએક્શન આપણે જોઈએ, ઇથરના ઓક્સિજનને સમાવતી પ્રક્રિયાઓના કેટલાક ઉદાહરણ જોઈએ. જેમ કે ઇથરની ઠંડા સાંદ્ર એસિડ લેવાનો, પણ તાપમાન નીચું રાખવાનું, HCl અથવા H2SO4 વગેરે. તો ઇથરમાંનો O એ બેઝ તરીકે વર્તશે અને એસિડનો H+ ને ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરશે અને સંયોજન બનાવશે. ROR બેમાંથી એક યુગ્મન એને H સાથે બંધ બનાવી કાઢ્યો, બરાબર, Cl-. આને કહેવાય ડાયઆલ્કાઇલ ઓક્ઝોનિયમ ક્લોરાઇડ. H2SO4 હોય તો H2SO4માં બે આયનો છે, H+, HSO4-. H+ પ્રોટોનને કોણ ઓક્સિજન ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરશે અને આના જેવું જ નીચે બનાવ્યું તેના જેવું જ સંયોજન બનશે. R O બીજો R O પર ધન વીજભાર, બેમાંથી એક પેર એને કોણે દાન કરી નાખ્યો? H ને. એટલે અહીંયા મેં એક જ યુગ્મ બતાવ્યું છે, રાઈટ. અને HSO4-. આને કહેવાય ડાયઆલ્કાઇલ ઓક્ઝોનિયમ બાયસલ્ફેટ અથવા ડાયઆલ્કાઇલ ઓક્ઝોનિયમ હાઇડ્રોજન સલ્ફેટ અને કહેવાય. ઓકે. પછી બીજી પ્રક્રિયા જેમાં BF3 બોરોન ટ્રાયફ્લોરાઇડ, AlCl3, FeCl3 અથવા ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક વગેરે જેવા લુઈસ એસિડ સંયોજનો સાથે ઇથર પોતે લુઈસ બેઝ એટલે કે એને લિગેન્ડ કહેવાય, ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરશે. ઇથર સંયોજનો લુઈસ બેઝ અથવા લિગેન્ડ તરીકે વર્તીને સંકીર્ણ સંયોજનો એટલે કે કોમ્પ્લેક્સ કમ્પાઉન્ડ બનાવશે ને એ કોમ્પ્લેક્સ કમ્પાઉન્ડને કહેવાય છે ઇથરેટ. ઓકે. ફરીથી કહું છું, જે રિએક્શન ટેક્સ્ટબુકમાં ના હોય એ ખાલી કોમ્પિટિટિવ એક્ઝામ પર્પઝથી યાદ રાખવાની. ઓકે. ઇથરની પ્રક્રિયા BF3 સાથે કરાવીએ તો ઇથર ઓક્સિજન જે છે ઇલેક્ટ્રોન યુગ્મ, બેમાંથી કોઈ પણ એક યુગ્મ, બી બોરોન અથવા ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક અથવા AlCl3 વગેરે જેવા લુઈસ એસિડને દાન કરશે. લુઈસ એસિડ શું કરે? ઇલેક્ટ્રોન યુગ્મ સ્વીકારે અને લુઈસ બેઝ ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરે. એટલે આ જે છે લુઈસ બેઝ છે અને આ લુઈસ એસિડ. ઠીક છે બેટા? અને એ કોમ્પ્લેક્સ કમ્પાઉન્ડ બનાવશે. ROR બેમાંથી એક યુગ્મ રહેશે, એક યુગ્મનું શું થઈ ગયું? દાન થઈ ગયું. અને આ પ્રકારના ઇથરેટ સંયોજન બનાવ્યું. આને કહેવાય બોરોન ટ્રાયફ્લોરાઇડ ઇથરેટ અને કહેવાય. એવું જ અહીંયા નીચે અહીંયા મેં બે ઇથર એટલા માટે લીધા છે કેમ કે મેગ્નેશિયમ અહીંયા બે સંયોજકતા બનાવીને તો બેઠો છે,
પણ મેગ્નેશિયમની 3s ની એક કક્ષક 3p ની 3 કક્ષકો એટલે અગર 2થી વધારે હજી 4 6 બંધ બી બનાવવા હોય તો એ બનાવી શકે છે. મેગ્નેશિયમની બાહ્યતમ કક્ષાની અંદર 3s ની એક કક્ષક 3p ની 3 કક્ષકો એટલે ટોટલ 4 કક્ષકો છે. એમાંથી 2 બંધ તો અહીંયા બનાવ્યા છે, તમે જોઈ શકો છો. હજી બીજા 2 બંધ બનાવશે કોની સાથે? ઇથરના 2 અણુઓ સાથે. એટલે ROR ને હું આ રીતે પણ લખી શકું ને, R2O. ઠીક છે ને? તો R2O ઇથરનો એક અણુએ મેગ્નેશિયમ સાથે બંધ બનાવ્યો, ઇથરના બીજા અણુએ પણ મેગ્નેશિયમ સાથે બંધ બનાવ્યો, અને મેગ્નેશિયમ સાથે R ડેશ અને X તો હતા જ. આને કહેવાય ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક ઇથરેટ. શું કહેવાય બેટા? ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક ઇથરેટ. ઓકે. અને એટલા માટે જ આગળ આપણે 10મા ચેપ્ટરમાં અને આ ચેપ્ટરની શરૂઆતમાં આપણે જોયું હતું, ગ્રિગ્નાર્ડ પ્રક્રિયકને સૂકા ઇથરની હાજરીમાં લેવામાં આવતો હતો. જેટલી જગ્યાએ ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક વાપરેલો અથવા એને બનાવેલો ત્યાં સૂકા ઇથરનો ઉપયોગ કરેલો. કેમ કે સૂકા ઇથરની સાથે એ આ પ્રકારનું સંકીર્ણ બનાવે છે, અને એટલા માટે તે ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક ઇથરમાં દ્રાવ્ય છે, ઇથરમાં ઓગળી શકે છે. ઠીક છે. ત્યારબાદ બીજા પ્રકારની રિએક્શન જોઈએ ઇથરમાં. કાર્બન ઓક્સિજન બંધ તૂટવાની પ્રક્રિયાઓ. ઇથરમાં આપણે ઉમેરીએ મંદ હાઇડ્રોજન હેલાઇડ ઊંચા તાપમાને. આની પહેલાં જે જોયું હતું તેમાં શું હતું? સાંદ્ર HCl, સાંદ્ર H2SO4 હતું નીચા તાપમાને. અને અહીંયા શું છે? ઊંચા તાપમાને મંદ હાઇડ્રોજન હેલાઇડ. સંમિત ઇથર પણ વાપરી શકો, અસંમિતીય ઇથર પણ વાપરી શકો. તો આ શરૂઆત ક્યાંથી થશે? ઓક્સિજનથી. ઓક્સિજન કોણે અટ્રેક્ટ કરશે? H+ને. પ્રોટોન મેળવશે, બેઝ તરીકે વર્તશે, અને પછી જે પ્રક્રિયા થશે તેમાં કાર્બન ઓક્સિજન બંધ તૂટશે, એટલે ROH અને RX બે નિપજ મળશે આપણને. ROH આલ્કોહોલ અને આલ્કાઇલ હેલાઇડ વત્તા RX આલ્કાઇલ હેલાઇડ. બરાબર. હવે આલ્કોહોલનો બીજો અણુ અગર HX સાથે પ્રક્રિયા કરે તો વળી પાછો આ X માઇનસ જે છે તે કોની સાથે જોડાશે? R સાથે. OH H સાથે જોડાઈને H2 બનાવી દેશે. એટલે સાદી ભાષામાં કહું તો OHનું વિસ્થાપન X માઇનસ હેલાઇડ દ્વારા કરશે. તો X માઇનસ અંદર જશે, OH બહાર આવશે, એટલે આલ્કાઇલ હેલાઇડ વત્તા H2O. ઓવરઓલ આ બંને પ્રક્રિયાનો સમન્વય કરતા કુલ પ્રક્રિયા આપણે આવી રીતના લખી શકાય. અહીંયા આપણે શું ઉડાઈ દેવાય? આલ્કોહોલ આલ્કોહોલ ઉડી દેવાય. એટલે શું થશે? ROR ઇથર +2HX હાઇડ્રોજન હેલાઇડના 2 અણુઓ. સાદી ભાષામાં કહીએ તો વધુ માત્રામાં આપણે શું લીધું? હાઇડ્રોજન હેલાઇડ HCl, HBr અથવા HI વધુ માત્રામાં લીધો. તો આ 2H અને O શું બનાવી દેશે? અહીંયા H2 દેખાય છે, અને RXના 2 અણુ એટલે 2RX વત્તા H2O. ખ્યાલ આવે છે? હવે આ જે પ્રક્રિયા આપણે જોઈ રહ્યા છે તેની 2 ક્રિયાવિધિ થઈ શકે. કાં તો SN1 થઈ શકે, કાં તો SN2 થઈ શકે. ક્રિયાવિધિ આપણે થોડીક વાર રહીને જોઈએ. પહેલાં આનું એક એક્ઝામ્પલ જોઈ લઈએ. ઠીક છે? સૌ પહેલાં આપણે આનું એક્ઝામ્પલ જોઈ લઈએ. ઉદાહરણ CH3CH2O CH2CH3 ઇથોક્સી ઇથેન અથવા ડાઇથાઇલ ઇથર વત્તા 2HI હાઇડ્રોજન આયોડાઇડ. એના વધુ માત્રામાં મેં લીધું હાઇડ્રોજન આયોડાઇડ, જેથી શું થશે? આલ્કોહોલનું પાછું હેલાઇડમાં રૂપાંતર થઈ જશે. એટલે ટૂંકમાં આલ્કાઇલ સમૂહ 2 છે, 2 આયોડિન છે, એટલે 2 આલ્કાઇલ હેલાઇડ મળશે આપણને. CH3CH2I આયોડો ઇથેન અને વત્તા H2O. ઠીક છે? બીજું, આ જ પ્રકારની પ્રક્રિયા ધારો કે આ પ્રકારનો જે ઇથર છે ચક્રીય ઇથર જેને કહેવાય, ચક્રીય ઇથર. આ સંયોજન જે છે તેમાં CH2CH2CH2CH2 4 વખત અને O. આને કહેવાય ટેટ્રાહાઇડ્રોફ્યુરાન THF. ટેટ્રાહાઇડ્રોફ્યુરાન. આની પ્રક્રિયા પણ 2HBr અથવા HI સાથે કરવામાં આવે
તો છેડા પર બંને જગ્યાએ શું જોડાય છે? CH2 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 છેડા પર બંને જગ્યાએ શું જોડાય છે? Br. એટલે 1,4 ટેટ્રાબ્રોમો 1,4 ટેટ્રાબ્રોમો બ્યુટેન અને વત્તા H2O. ઠીક છે. એટલે ચક્રીય ઈથરમાંથી શું મળી ગયું? ડાયહેલાઇડ સંયોજન મળી ગયું આપણને. આ સિવાય બીજું ઉદાહરણ આપું. ધારો કે આપણી પાસે CH3O CH2 CH3 આવું હોત અને આલ્કાઇલ હેલાઇડનો એક જ અણુ ઉમેર્યો હોત તો શું થશે? હવે અહીંયા આપણે ક્રિયાવિધિ સમજવી પડશે. આ HX ઉમેરવાથી પહેલો હુમલો કોણ કરશે? અહીંયા ઓક્સિજન H+ પર. એટલે આપણને મળશે પ્રોટોનેટેડ ઈથર મળ્યો. પ્રોટોનેટેડ ઈથર અને X-. હવે આ જે પ્રોટોનેટેડ ઈથર મળ્યો ને તે આગળના સ્ટેપમાં, અને આ પ્રથમ તબક્કો જે છે ને એ ઝડપી તબક્કો હશે. અલા પહેલો તબક્કો કેવો? ઝડપી તબક્કો. બીજા તબક્કાની અંદર આ જે પ્રોટોનેટેડ ઈથર બન્યો, ઓક્સિજનની ફિતરત આપણે આગળ જાણીએ જ છીએ. મેં તમને કીધેલું કે બહારવાળા કોઈકને મદદ કરે અને પછી એ શું કરશે? પોતાના જ મિત્ર કાર્બન સાથે ગદ્દારી કરશે, દગો કરશે. એટલે હવે લેફ્ટ અથવા રાઈટ વિચાર કરો જરા, એ કઈ જગ્યાએથી એટેક કરી શકે? કઈ જગ્યાએથી? પણ અહીંયા બંને પ્રક્રિયકો પ્રાથમિક છે એટલે કાર્બોકેટાયનનું નિર્માણ નહીં થાય. અહીંયા SN2 પ્રક્રિયા થશે. કઈ પ્રક્રિયા થશે? SN2 ક્રિયાવિધિ થશે. SN2 ક્રિયાવિધિમાં શું થતું હતું? તમારો ન્યુક્લિયોફાઇલ જે છે તે દૂર થનાર સમૂહની હાજરીમાં હુમલો કરશે. હવે તમે જરા વિચાર કરો, એ કયા કાર્બન પર? અહીંયા ગીચતા વધારે છે, અહીંયા ગીચતા ઓછી છે. તો જ્યાં ગીચતા ઓછી હશે SN2નો ક્રિયાવિધિ યાદ કરો, 10મું ચેપ્ટર. જ્યાં ગીચતા ઓછી છે ત્યાં એટેક કરશે અને આટલો પોર્શન નીકળી જશે. આ જે પ્રોટોનેટેડ ઈથર છે તેમાંથી આટલો પોર્શન નીકળી જાય એટલે આપણને શું મળશે? આલ્કોહોલ મળશે. સમજો પરિસ્થિતિની ગંભીરતાને. એટલે મિથાઇલ અને ઓનો બંધ તૂટી ગયો. કેમ? SN2 ક્રિયાવિધિમાં શીખવાડ્યું હતું કે જ્યાં અવકાશીય અવરોધ ઓછો હોય ત્યાં હુમલો થવો ન્યુક્લિયોફાઇલનો ઇઝી હોય. એટલે ન્યુક્લિયોફાઇલ આપણો જે છે કેન્દ્ર અનુરાગી, એ કેન્દ્ર અનુરાગી ક્યાં જોડાયો? જ્યાં ઓછો સ્ટેરિક હિન્ડ્રન્સ છે, અવકાશી અવરોધ ઓછો છે. એટલે આપણને નિપજ તરીકે અહીંયા શું મળશે? મધ્યસ્થી તો મળશે. મધ્યસ્થી મળ્યા પછી આગળ ટ્રાન્ઝિશન સ્ટેટમાંથી ડાયરેક્ટ નિપજ જ હું લખી નાખું છું. X અને CH3 એટલે આલ્કાઇલ હેલાઇડ અને વત્તા આલ્કોહોલનો બીજો એક અણુ. ઠીક છે. આલ્કોહોલ અને આલ્કાઇલ હેલાઇડ બે નિપજ તરીકે મળ્યું. એટલે ક્યારે કયો બંધ તૂટશે તેના માટે SN1 અને SN2નો અભ્યાસ થયો હોવો જરૂરી છે. બીજું પણ હું એક્ઝામ્પલ આપું તમને, ચિંતા ના કરશો. આ મેં SN2નું એક એક્ઝામ્પલ આપ્યું. ઓકે. હવે જો આપણી પાસે પ્રક્રિયક તરીકે એવા પ્રક્રિયકો હોય કે જે SN1 પ્રક્રિયા ફોલો કરે તો શું થાય જોઈએ આપણે? SN1 પ્રક્રિયા દ્વારા ફોલો થાય. ધારો કે ઈથર સંયોજનમાં એક છેડો પ્રાથમિક છે અને બીજી બાજુનો છેડો જે છે તે તૃતીયક છે. એક બાજુનો છેડો કેવો છે? પ્રાથમિક કે દ્વિતીયક વોટેવર, અને બીજી બાજુનો છેડો તૃતીયક છે. તો SN1નું ફેવર થવાનું વધી જશે. આપણે અહીંયા એડ કર્યું HX, હાઇડ્રોજન હેલાઇડ. બીજું ઉદાહરણ, રાઈટ. HXની અંદરથી H+ હુમલો કરશે પહેલાં કોણા પર? O સાથે જોડાશે. એટલે આપણને શું મળશે? ને પહેલો તબક્કો કેવો તબક્કો છે? ઝડપી તબક્કો. CH3 CH2 O, ઓની સાથે H જોડાઈ ગયો, O બની ગયો પ્લસ. એટલે આને કહેવાશે પ્રોટોનેટેડ ઈથર બેટા. પ્રોટોનેટેડ ઈથર પહેલો તબક્કો, ધીમો તબક્કો, ધીમો નહીં ઝડપી તબક્કો. પહેલો તબક્કો બેટા, પહેલો તબક્કો ઝડપી તબક્કો.
પછી આની આગળના સ્ટેપની અંદર SN1 ક્રિયાવિધિનું પાલન થશે, કારણ કે આપણો પ્રક્રિયક SN1 માટે ટેવાયેલો છે. અહીંયા તૃતીયક છે એટલા માટે આ બંધને તોડવા કરતાં આ બંધ તોડવો વધારે સહેલો, એટલે અહીંથી ઓક્સિજન નીકળી જશે. ઓક્સિજનને કાર્બન બંધ તોડી કાઢશે એટલે CH3CH2OH બની જશે. CH3CH2OH અને વત્તા કાર્બોકેટાયન મળશે. અને આ કાર્બોકેટાયન કેવો છે? 3 ડિગ્રી કાર્બોકેટાયન. SN1 પ્રક્રિયાને ફોલો કરાવડાઈ અને હવે આ તૃતીયક કાર્બોકેટાયનની સાથે હેલાઇડ પ્રક્રિયક જોડાઈ જશે. અને આ તબક્કો ધીમો તબક્કો, અને આ તૃતીયક કાર્બોકેટાયન સાથે હેલાઇડ પ્રક્રિયક જોડાઈ જાય, કેન્દ્ર અનુરાગી તરીકે હુમલો કરશે. અને આ ત્રીજો તબક્કો જે છે તે ઝડપી તબક્કો પાછો, અને આપણને આલ્કાઇલ હેલાઇડ એઝ અ નિપજ તરીકે મળી ગયું. ખ્યાલ આવે છે છોકરાઓ? ઇન શોર્ટ, આ કન્ફ્યુઝનને દૂર કરવું હોય, આ કન્ફ્યુઝન, આ ચોથું એક્ઝામ્પલ મેં આપ્યું. ઇન શોર્ટ, આ કન્ફ્યુઝનને દૂર કરવું હોય તો તમે ક્રિયાવિધિને સમજો. તમારા બંનેની અંદર પહેલાં તો એક વસ્તુ સમજી લો. આપણી પાસે જે ઇથર છે એ ઇથરની અંદર H+ હુમલો કરશે HCl HBr HIમાંથી, એટલે બનાવશે શું? પ્રોટોનેટેડ ઇથર બનાવી દેશે. શું બનાવી દેશે? પ્રોટોનેટેડ ઇથર. હવે આ પ્રોટોનેટેડ ઇથર 2 ચાન્સીસ છે, કાં તો SN2 હોઈ શકે છે, કાં તો SN1. SN2 ક્યારે થશે? જ્યારે ઇથરની અંદર આ બંને આલ્કાઇલ ગ્રુપ R અને R' પ્રાથમિક અથવા દ્વિતીયક હોય. કોઈ પણ એક, બેમાંથી કોઈ પણ એક પ્રાથમિક, બીજો પ્રાથમિક અથવા દ્વિતીયક. ખ્યાલ આવે છે? આવું જ્યારે હશે ત્યારે SN2 ક્રિયાવિધિનું પાલન થશે. SN2 ક્રિયાવિધિનું પાલન થશે. ખ્યાલ રાખજો, આ મગજમાં ઉતાર દેજો. કાં તો બંને પ્રાથમિક અથવા એક પ્રાથમિક અને દ્વિતીયક, તો SN2 ક્રિયાવિધિનું પાલન થશે. અને SN2 ક્રિયાવિધિમાં શું થશે? આપણો આલ્કાઇલ હેલાઇડ જે છે, આલ્કાઇલ હેલાઇડ ન્યુક્લિયોફાઇલ, એ દૂર થનાર સમૂહની વિરુદ્ધ બાજુએથી હુમલો કરશે. કયો પોર્શન દૂર થશે? તો કે ભાઈ મોટો. SN2માં નાના પોર્શન સાથે X' જોડાશે, X-, અને મોટો પોર્શન દૂર થઈ જશે. આ બેમાંથી ગમે તે, અથવા જે બંધ તોડવો, ઓક્સિજન અને કાર્બન વચ્ચેનો બંધ જે તોડવો મુશ્કેલ હશે તે નહીં તૂટે, અને એ સિવાયનો બંધ જે સહેલો હશે તૂટી જશે. અને ધારો કે આ બંધ તૂટ્યો ડાબી બાજુવાળો, કાર્બન અને O વચ્ચેનો, અને એ કાર્બન R સાથે જોડાયો હેલોજન, હેલાઇડ સંયોજન આપશે અહીંયા આપણને. એટલે X આંશિક બંધ બનાવશે. આંશિક બંધ તોડ્યો, યાદ આવ્યું ને? સંક્રાંતિ અવસ્થા. SN2ની અંદર આ અવસ્થાને શું કહે છે? સંક્રાંતિ અવસ્થા, ટ્રાન્ઝિશન સ્ટેટ. અને સંક્રાંતિ અવસ્થામાંથી શું થશે પાછું? સંક્રાંતિ અવસ્થામાંથી વળી પાછું XR એટલે RX અને વત્તા OH R', એટલે એક આપણને આલ્કાઇલ હેલાઇડ મળ્યો અને બીજો આપણને શું મળ્યો? આલ્કોહોલ. આવું ક્યારે થયું? જો SN2 ક્રિયાવિધિને ફોલો કરશે તો. અને જો SN1 ક્રિયાવિધિને ફોલો કરશે તો તમારો આલ્કાઇલ ગ્રુપ જે છે, કાં તો બંને દ્વિતીયક હોવા જોઈએ, કાં તો એક દ્વિતીયક અને એક તૃતીયક હોવા જોઈએ. ખ્યાલ આવે છે? કાં તો એક પ્રાથમિક અને એક દ્વિતીયક, પ્રાથમિક અને તૃતીયક. હું શું બોલું છું સાંભળજો. કાં તો બંને શું હશે? દ્વિતીયક. કાં તો એક દ્વિતીયક અને એક તૃતીયક, કાં તો બંને તૃતીયક, કાં તો એક પ્રાથમિક અને એક તૃતીયક. આવું જ્યારે હશે ને તો SN1 પ્રક્રિયા થશે. SN2 ક્યારે થશે? જ્યારે ઇથરની અંદર કાં તો બંને પ્રાથમિક હશે, એક પ્રાથમિક અને એક દ્વિતીયક હશે, તો SN2 થશે. યાદ રાખજો. હલા સમજ પડે છે બેટા? આ લોજિક શીખવાડું છું, લોજિક પરથી બહુ બધી વસ્તુ સોલ્વ થઈ જશે. પણ આજકાલ લોકોને લોજિકમાં રસ નહીં, મેજિકમાં રસ છે. તકલીફ ત્યાં જ છે. એટલે આ પ્રોટોનેટેડ ઇથર જે છે ને તેનું શું થશે? વિષમ વિભાજન અને ધીમો તબક્કો, રાઈટ? અને ધીમો તબક્કા દરમિયાન અહીંયા તમારે 2 તબક્કામાં લખવાની કંઈ જરૂરત નથી, કેમ કે આને આખાને એક જ તબક્કો ગણવામાં આવતું હોય છે. અહીં ધ્યાન આપજો. SN1ને કદાચ તમે 2 ભાગમાં વહેંચી શકો,
કે પહેલાં કાર્બોકેટાયન બને, જે બંધ ઉપરથી કહું છું અહીંયા કાર્બોકેટાયન જોવામાં આવે. SN1ની અંદર શું જોવામાં આવતું હોય છે? કાર્બોકેટાયન. કે કયો કાર્બોકેટાયન વધારે થાય તે જોવામાં આવતું હોય. R પ્લસ વધારે થાય કે R ડેશ પ્લસ વધારે થાય તે જોવામાં આવતું હોય. એટલે અહીંયા કાર્બોકેટાયન બનશે. શું બનશે બેટા? કાર્બોકેટાયન. ધારો કે આટલો પોર્શન કાર્બન અને O વચ્ચેના ઇલેક્ટ્રોન O લઈને જતો રહે તો R ડેશ OH બનશે અને R પ્લસ. ખ્યાલ આવે છે બેટા? R ડેશ OH એટલે એક શું મળ્યો આપણને? આલ્કોહોલ, અને બીજો મળ્યો કાર્બોકેટાયન. આ જે કાર્બોકેટાયન મળ્યો ને એ કાર્બોકેટાયનની સાથે કોણ જોડાશે? હેલાઇડ, ન્યુક્લિયોફાઇલ તરીકે. અને એ જે તબક્કો છે તે ઝડપી તબક્કો હશે અને આપણને શું મળી જશે? આલ્કાઇલ હેલાઇડ. શું મળી જશે? આલ્કાઇલ હેલાઇડ. ખ્યાલ આવે છે? અને એટલે આ એક ફિક્સ તબક્કો, રાઈટ? પહેલો તબક્કો. પછી બીજો તબક્કો કાં તો આ એટલે આ બીજો તબક્કો થયો. અને થર્ડ સ્ટેજની અંદર શું થશે? જો થર્ડ સ્ટેજની અંદર વળી પાછો જે આલ્કોહોલ બને છે ને R ડેશ OH, આ R ડેશ OH અગર પાણી સાથે ફરી પાછા H પ્લસ સાથે બીજો H પ્લસ સાથે પ્રક્રિયા કરે. જો અહીંયા ધ્યાન આપજો, એક H પ્લસ વપરાઈ ગયો પહેલાં, X માઇનસ વપરાયો અહીંયા, એટલે એક HX વપરાઈ ગયો. હવે બીજો HX આવ્યો, હાઇડ્રોજન હેલાઇડનો બીજો અણુ. તો આ H પ્લસ આલ્કોહોલ સાથે જોડાઈ જાય, આલ્કોહોલના O સાથે, એટલે આપણને મળશે R ડેશ OH ટ્વાઇસ, પ્રોટોનેટેડ આલ્કોહોલ. શું મળ્યું? પ્રોટોનેટેડ આલ્કોહોલ. અને પડી પાછો આ ઝડપી તબક્કો, પ્રોટોનેટેડ આલ્કોહોલ. અને આ પ્રોટોનેટેડ આલ્કોહોલની સાથે વળી પાછું શું થશે? હેલાઇડ પ્રક્રિયા કરશે. એટલે આ પ્રોટોનેટેડ આલ્કોહોલની સાથે પાછો હેલાઇડ પ્રક્રિયા કરે, ચાહે SN1થી થાય કે SN2થી થાય, વોટ એવર, પણ આ અહીંયા એટેક કરે અને આ તબક્કો હશે ધીમો તબક્કો વળી પાછો, અને એમાંથી મળશે R ડેશ X વત્તા H2O. એટલે મેં તમને થોડીક વાર પહેલાં નહોતું કીધું કે જો વધુ માત્રામાં તમે HX લીધો હોય તો આલ્કાઇલ હેલાઇડના 2 અણુઓ મળે. તમને થોડીક વાર પહેલાં કીધેલું કે જો તમે વધુ માત્રામાં હાઇડ્રોજન હેલાઇડ લીધો હોય તો આલ્કાઇલ હેલાઇડના 2 અણુઓ મળશે. એટલે આ ડિફરન્સ તમે ક્લિયર કરજો મગજની અંદર કે ક્યારે કઈ નિપજ મળે. ઓકે, જો SN2ના માર્ગે થાય, SN2ના માર્ગે પ્રક્રિયા થાય તો હેલોજન એવા પ્રક્રિયક સાથે જોડાય કે જે નાનો હોય, અને જો SN1 ક્રિયાવિધિ પ્રમાણે જોડાય તો હેલોજન એવા સાથે જોડાશે જેનો કાર્બોકેટાયન વધારે સ્થાયી હોય. આ મુદ્દો મગજમાં યાદ રાખજો. ઉદાહરણો આપતો જઈશ એટલે ઓર ક્લિયર થતું જશે, ડોન્ટ વરી. ત્યારબાદ જે એકદમ શાંતિથી જે ટૉપિક સમજ્યા એને એના લગતા પ્રશ્ન જોઈએ. ટૉપિકનામાં હજી બી થોડું બી કન્ફ્યુઝન હોય તો વિડીયોને રિવાઇન્ડ કરીને ફરીથી પાછો એ જુઓ કે ક્યારે SN2 થાય, ક્યારે SN1 થાય. એના એક્ઝામ્પલ હવે જોઈએ આપણે. ઉદાહરણનો કોયડો 11.7 જેમાં પૂછેલું છે કે 3 અલગ અલગ સંયોજનો આપ્યા છે અને પૂછ્યું છે કે તેમને HI સાથે ગરમ કરવાથી શું નિપજ મળે. તો આ પ્રશ્ન છે, આપણને પ્રશ્ન પૂછ્યો છે કે HI સાથે પ્રક્રિયા થવાથી શું થાય. પહેલો જે પ્રશ્ન છે તેમાં આ જે સંયોજન દેખાય છે ઓની બંને બાજુ પ્રાથમિક જ છે. જો પ્રાથમિક આલ્કાઇલ સમૂહ ઓની સાથે જે આ કાર્બન છે તે ડાયરેક્ટલી એક જ કાર્બન સાથે જોડાયેલ છે, આમાં પણ એવું જ છે. પરંતુ નાનો ગ્રુપ એટલે SN2 થશે, ક્લિયર થઈ ગયું. અહીંયા કઈ ક્રિયાવિધિ થશે? SN2 ક્રિયાવિધિ થશે. અને એમાં ન્યુક્લિયોફાઇલ મેં તમને શીખવાડ્યું કોના પર એટેક કરે? નાના આલ્કાઇલ સમૂહ સાથે. અને આ ઓક્સિજન જે છે તે H સાથે જોડાશે, એટલે આટલો પોર્શનમાં OH જોડાઈ જશે, એટલે આલ્કોહોલ બની જશે. ઠીક છે? CH3 CH2 CH, ઉપર CH3, અહીંયા CH2 OH, એટલે 2 મિથાઇલ બ્યુટેન વનોલ પ્રક્રિયા નિપજ મળ્યો, અને વત્તા CH3 CH2I આયોડો ઇથેન અથવા ઇથાઇલ આયોડાઇડ, આયોડો ઇથેન અથવા ઇથાઇલ આયોડાઇડ આપણને નિપજ તરીકે મળ્યું. એના પછી બીજી પ્રક્રિયા જે બીજો પ્રશ્ન જે છે તેમાં ઓક્સિજનની આ બાજુ પ્રાથમિક સમૂહ છે, ઓક્સિજનની પેલી બાજુ તૃતીયક સમૂહ છે. જુઓ જરા,
તો આ જે પ્રાથમિક અને તૃતીયકની જોડી હોય મેં તમને શું કીધેલું, એમાં SN1 થવાના ચાન્સીસ વધી જાય છે. તો અહીંયા SN1 ક્રિયાવિધિ થશે બેટા. અને હેલોજન જે છે કેન્દ્ર અનુરાગી તે કાર્બોકેટાયન બનાવશે. શું બનાવશે બેટા? તૃતીયક કાર્બોકેટાયન. એટલે આ આયોડિન જે છે એ અહીંયા જોડાશે અને આ ઓક્સિજનની સાથે H જોડાશે. એટલે આપણને પ્રોપેનવનોલ CH3CH2CH2OH CH3CH2CH2OH પ્રોપેનવનોલ. અને બીજી નિપજ કેવી મળશે આપણને જુઓ જરા, અહીંયા આવી જશે આયોડિન. ઠીક છે, એટલે 2 મિથાઇલ 2 આયોડો બ્યુટેન આવું થાય. 1 2 3 4 બીજા નંબર પર આયોડો અને બીજા નંબર પર મિથાઇલ, એટલે 2 મિથાઇલ 2 આયોડો. આયોડો પહેલાં આવે ને અંગ્રેજી મૂળાક્ષરોમાં, આઈ પહેલાં આવે એમ કરતાં, એટલે હું લખીશ અહીંયા 2 આયોડો 2 મિથાઇલ, IUPAC નામ બરાબર છે, બ્યુટેન. ત્યારબાદ આ પ્રક્રિયા જોઈએ. હવે અહીંયા કેન્દ્ર અનુરાગી SN1 વડે હુમલો કરશે કે SN2 ક્રિયાવિધિ? તો વિચારો જરા, ઓક્સિજન સાથે આ જો બેન્ઝિન વલયવાળો જે કાર્બન હોય ને ડાયરેક્ટલી, એ તોડવો તો મુશ્કેલ છે. એટલે એ આ તો બંધ તૂટશે નહીં, એટલે O જોડાયેલો રહેશે. એટલે ટૂંકમાં સમજો વાતને, આવું થાય આ ઇઝી છે, આ પોસિબલ ખરું, પણ આવું તો થશે જ નહીં. જો અહીંયા જે થયો છે ને, આવું તો બિલકુલ નહીં થાય. કેમ નહીં થાય? CH2O અને બેન્ઝિન વલય આવું નહીં થાય. કેમ કે કાર્બન બેન્ઝિન વલય અને ઓક્સિજન સાથે શું બને છે? આંશિક ડબલ બોન્ડ સંસ્પંદનના કારણે. એટલે આવું તો થશે જ નહીં. હવે જ્યારે તમારે આ પ્રક્રિયા કરાવી છે તો કાર્બોકેટાયન, બેન્ઝાઇલિક કાર્બોકેટાયન, આગળ આપણે એક વાત કરી હતી 10મા ચેપ્ટર વખતે, બેન્ઝાઇલિક કાર્બોકેટાયન વધારે સ્થાયી હોય. શું? સંસ્પંદનના કારણે બેન્ઝાઇલિક. ફિનાઇલ કાર્બોકેટાયન ના સ્થાયી હોય એક આખી વાત અલગ છે, પણ બેન્ઝાઇલિક કાર્બોકેટાયન કેવો છે? સ્થાયી છે સંસ્પંદનના કારણે. એટલે અહીંયા SN1 ક્રિયાવિધિ થશે. શું થશે બેટા? SN1. અને આપણને નિપજ તરીકે, એટલે કે આયોડિન ન્યુક્લિયોફાઇલ જે છે તે આ CH2 સાથે જોડાશે, ઓક્સિજન ઇલેક્ટ્રોન લઈને જતો રહેશે, O H+ ને બોલાવશે, એટલે ફિનોલ મળશે. એટલે અહીંયા આપણને બેન્ઝાઇલ આયોડાઇડ શું મળ્યું બેટા? બેન્ઝાઇલ આયોડાઇડ નિપજ તરીકે મળશે, અથવા એનું IUPAC નામ થઈ શકે છે આયોડો મિથાઇલ બેન્ઝીન. શું બેટા? આયોડો મિથાઇલ બેન્ઝીન વત્તા ફિનોલ. ઠીક છે, આ થઈ ગયું શું? ઉદાહરણનો કોયડો 11.7. ક્લિયર થાય છે બેટા લોજિક? કોઈને પણ કંઈ તકલીફ હોય તો વોટ્સએપ કરી શકો છો, ડિસ્ક્રિપ્શન બોક્સમાં નંબર આપેલો છે, રાઈટ?